मित्रों, जय स्वामीनारायण। नीट અને જેડબલના લેક્ચરની અંદર આપણે સૌ પ્રથમવાર મળી રહ્યા છીએ। આમ તો છેલ્લા 7 વર્ષથી બ્રાઇટ સ્કૂલમાં છું, પણ હું મોટે ભાગે 12થમાં મારે લેક્ચર હોય છે। એના કારણે અત્યારે 11થમાં તમે આવ્યા છો, પણ આપણે એક પણ વાર મુલાકાત થઈ નથી। એટલે આજની આપણી આ પ્રથમ મુલાકાત છે। ખાસ માયસેલ્ફ MKP સર તરીકે ઓળખવામાં આવે છે। કદાચ તમારા ભાઈ બહેન કોઈ બ્રાઇટમાં પહેલા અભ્યાસ કરી ચૂક્યા હોય તો કદાચ આપ પરિચિત થઈ શકશો। આપણે મિત્રો નીટ અને જેડબલની અંદર લાસ્ટ ટાઈમ BSc સરે જે તમને જે ટોપિક ચલાવેલા હતા, લગભગ ચેપ્ટર નંબર 2 પરમાણુય બંધારણની અંદર શરૂઆતથી જે NCERT બુક મુજબ અમને જે ચલાવ્યું તેમાં લગભગ પ્લેન્ક અચળાંક સુધી અને બેઝિક માહિતી એમણે આપેલી છે। આપણે અત્યારે આજના લેક્ચરની અંદર એ જે ટોપિક તમારા ચાલી ગયા છે એના બેઝ એક પુનરાવર્તન આપણે લઈશું। મિત્રો થોડી તમને એક જાણ કરવાની કે એકચ્યુઅલી આપણું લેક્ચર શરૂઆત દિવાળી પછી શરૂઆત કરવાની હતી, કે જેમાં આપણે ચેપ્ટર નંબર 1 જે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ જે નીટ અને જેડબલ માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, જે આપણે શરૂ કરવાનું હતું। પરંતુ થોડી કમનસીબી એ હતી કે મને અને મારા ફેમિલીને કોરોના પોઝિટિવમાં સંકળાયેલા હતા। એટલે હમણાં જ આઇસોલેશન પીરિયડ અમારો પૂર્ણ થયો છે। એટલે હમણાં ગુરુવારે જ અમે એમ કે કોરોના નેગેટિવ થયા અને બહાર આવ્યા છીએ। એટલે ઇન બિટવીન આપણે લેક્ચર ન થઈ શક્યો। એનીવે હવે આપણે રેગ્યુલર આ રીતે લેક્ચર આવતા રહેશે। આટલો લેક્ચર આપણે થોડો શોર્ટ લેક્ચર રાખીશું, જે બેઝિક પુનરાવર્તન છે આપણે પૂર્ણ કરશું, અને ત્યારબાદ ચેપ્ટર નંબર 2 જે પરમાણુય બંધારણ જે ચાલે છે એમાં પછી આપણે નવા ટોપિક તરફ જઈશું। મિત્રો એક બીજી વસ્તુ હવે નીટ અને જેડબલ માટે ખાસ એક ધ્યાનમાં રાખવાનું, ખાસ પર્ટિક્યુલર નીટ માટે જો કહી શકીએ તો આપણે જે NCERT બુક છે એના અનુસંધાનમાં જ પ્રશ્નો હોય છે। એટલા બધા બહુ કોઈ ટિપિકલ પ્રશ્નો કે બહુ હાર્ડ પ્રશ્નો એટલા હોતા નથી। તમે જો આમ તો બહુ ખ્યાલ ના હોય, પણ છેલ્લા 5 વર્ષના પ્રશ્નપત્ર તમે નીટના જુઓ તો તમને અંદાજ આવે। અથવા તો તમારે કોઈ મિત્ર વર્તુળ હોય જે અભ્યાસ કરી ચૂકેલા હોય અને તમે પૂછો ને તો પણ તમને ખ્યાલ આવશે કે બેઝિકલી કેમિસ્ટ્રીમાં 45માંથી ગણીએ તો 4 થી 5 પ્રશ્નો કે જે થોડા ટફ હોય, કે જે NCERT બુકના અનુસંધાનમાં ન હોય। બાકીના જે પ્રશ્નો નોર્મલ બુક બેઝ જ હોય છે। એમાં કેટલાક પ્રશ્નો તમારા IQ લેવલના હોય છે, કોઈક કેલ્ક્યુલેશનના હોય, અને અમુક તો નોર્મલ જે બુકમાં તે થિયરી કોન્સેપ્ટ આપ્યો છે એમાંથી જ પૂછાય। એટલે એટલું બધું એવું કંઈ હાઈ લેવલ નથી હોતું। એટલે ઘણાને મગજમાં હોય કે નીટ કે જેડબલ એટલે જે બુકમાં નથી એ અભ્યાસ કરીએ એને નીટ અને જેડબલ કહેવાય, પણ મિત્રો એવું નથી। એટલે મેં તમને ખાસ અત્યારથી જાણ કરી દઉં કે NCERT આપણી જે બુક છે એ બુક બહુ વ્યવસ્થિત બનાવી દીધેલી છે। એના બેઝ જ આમાંથી પ્રશ્નો પૂછાતા હોય। એટલે આપણે જે કંઈ અત્યારે અહીંયા ચલાવીશું એમાં અલગ અલગ રેફરન્સ દ્વારા આપણે ચલાવતા જઈશું, જેનો મુખ્ય બેઝ તો NCERT રહેશે, પણ એના
રેફરન્સ તરીકે આપણે એલએનના કેટલાક કોન્સેપ્ટો જે હોય એનું જે મટીરિયલ છે એને આધારે આપણે જોતા જઈશું. અધર મારી પાસે જે મટીરિયલ છે કે જે અલગ અલગ એમાંથી પણ આપણે આ જોતા રહીશું. પણ કોન્સેપ્ટ જે એવા આપણે જોઈશું કે જે જનરલી પૂછાતા હોય, જે બહુ જ એવા ટફ પ્રશ્નો છે કે જે માઇનોરિટીમાં જ્યારે આવતા હોય એને આપણે પછી જોઈશું. પણ પહેલા મેઇન વસ્તુ તમને કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ, તમને વસ્તુ એમાં ખ્યાલ આવવો જોઈએ. કારણ કે આમાં એક વસ્તુ બેઝિકલી એ છે, જો તમને જ અંદર ખબર નહીં પડે, સીધું હાઈ લેવલ અભ્યાસ કરવામાં આવશે તો શું થશે, તમને એટલું ટફ લાગશે અને તમને એમ થશે કે આ બધું ફાવશે કે નહીં, એ પ્રશ્નાર્થ થઈ જશે. એટલે એક તમને અંદર રસ પડવો જોઈએ, તમને મજા આવવી જોઈએ. તમને રસની મજા ક્યારે આવશે, જ્યારે અંદર આવડતું થશે તો. એટલે આપણો પ્રયાસ પહેલો એ રીતનો હશે કે જેથી તમને જલ્દી ઇઝીલી ખબર પડે, એની કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું, એ બેઝિકલી બધી જ વસ્તુ આપણે જોતા જઈશું. તો મિત્રો આજે ચેપ્ટર નંબર 12, ચેપ્ટર નંબર 2 જે પરમાણુય બંધારણ, કે જેનું સૌ પ્રથમ આપણે પુનરાવર્તન બેઝ એક અહીંયા રકમ લખેલી છે. આજના લેક્ચરમાં કેટલાક એક્ઝામ્પલ કરીશું, સાથે સાથે એ જ પ્રકારના એક્ઝામ્પલ જે તમને હોમવર્કમાં પણ આપણે આપીશું. તો મિત્રો અહીંયા પ્રથમ એક્ઝામ્પલ અહીંયા આપવામાં આવેલો છે મુજબ, આવા પણ ક્યારેક કોઈક પ્રશ્નો પૂછાતા હોય છે, પૂછાય છે જ એવું નથી, પૂછાઈ શકે. એટલે આપણે દરેક શક્યતાઓ સાથે ચાલીશું. નંબર 1 પ્રશ્ન એવો છે કે જે પરમાણુય દળના અનુસંધાનમાં જો ન્યુટ્રોનનું દળ બમણું અને ઇલેક્ટ્રોનનું દળ અડધું હોય અથવા કરવામાં આવે તો કાર્બન 12 કાર્બન 12 નું નવું પરમાણુ દળ અને દળમાં થતા વધારાનું પ્રતિશત એટલે ટકાવાર પ્રમાણ શોધવાનું. એટલે કે મૂળ પરમાણુ કોણ છે, કાર્બન 12, કે જેમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાઓ કેટલી હોય. હવે જે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાઓ છે એમાં કહ્યું છે કે ન્યુટ્રોનનું દળ બમણું કરો અને ઇલેક્ટ્રોનનું દળ અડધું કરવામાં આવે. તો જે પરમાણુ જે કાર્બનનો નવો પ્રાપ્ત થાય એ કાર્બન પરમાણુમાં દળમાં શું ફેરફાર થાય એ આપણે શોધવા. તો મિત્રો લગભગ બેઝિકલી તમે થિયોરિકલ અભ્યાસ કરેલો છે એટલે એટલી તો ખ્યાલ હશે જ. કોઈ પણ પરમાણુનું દળ એ અમારા કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને આધારે ગણતરી કરી શકાય. એટલે પરમાણુના દળ સાથે સંકળાયેલું કોણ છે, તો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. આનો મતલબ કે ઇલેક્ટ્રોનનું દળ જે ખૂબ જ ઓછું છે, જે પ્રોટોન અને ન્યુટ્રોનની સાપેક્ષમાં અનુક્રમે 1836 1838 ગણા ઓછું છે. મતલબ ઇલેક્ટ્રોનનું દળ તો અવગણી શકાય એવું. એટલે કોઈ પણ પરમાણુના દળ માટે ઇલેક્ટ્રોનના દળને ધ્યાનમાં લેવામાં આવતું નથી. એટલે ઇલેક્ટ્રોનનું દળ અડધું કરો, 4 ગણું કરો કે 3/4 ગણું કરો, કોઈ પણ ફેરફાર ઇલેક્ટ્રોનના દળમાં કરો તો પરમાણુના દળમાં ફેરફાર થશે નહીં. એટલે પરમાણુના દળમાં ફેરફાર થાય તો કોને આધારે, ફક્ત પ્રોટોન અને ન્યુટ્રોનને જ આધારે. આ એક બેઝિકલી માહિતી અહીંયા ધ્યાનમાં રાખીશું. તો હવે આ જે એક્ઝામ્પલ જે છે એ એક્ઝામ્પલ માટે કે ન્યુટ્રોનનું દળ બમણું, ઇલેક્ટ્રોનનું દળ અડધું, આ કરવામાં આવે છે જેથી પરમાણુ નવો મળશે. પણ મૂળભૂત પરમાણુ કયો છે, કાર્બન 12. તો અહીંયા મૂળભૂત પરમાણુ, તો મૂળ પરમાણુ બીજો કયો છે, કાર્બન 12, બરાબર છે, આપણે ખબર છે. તો એની અંદર પ્રોટોન કેટલા, તો પ્રોટોન 6, કારણ કે આનો પરમાણુ ક્રમાંક, તો પ્રોટોન 6. પ્રોટોન માટે સંજ્ઞા અહીંયા P લખી રાખેલી છે. ત્યારબાદ ન્યુટ્રોન, તો પરમાણુ દળ 12 હોય, બરાબર, કારણ કે પરમાણુ દળ એટલે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો P + n. જો P બરાબર 6, કારણ કે પરમાણુ ક્રમાંક 6 એટલે P મળી જાય પ્રોટોન, તો ન્યુટ્રોન અહીંયા 12 - 6 એટલે કેટલા થાય, 6. ઓકે. ઇલેક્ટ્રોન,
તટસ્થ પરમાણુ છે, કોઈ પણ તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એ એના પ્રોટોનની સંખ્યાને સમાન હોય, એના પરમાણુ ક્રમાંકને સમાન હોય, તટસ્થ પરમાણુ હોય તો અહીંયા કાર્બન તટસ્થ પરમાણુ છે, ત્યાં કોઈ પોઝિટિવ કે નેગેટિવ ચાર્જ એના ઉપર દર્શાવેલ નથી. તો કાર્બનની અંદર પરમાણુ ક્રમાંક 6, પ્રોટોન છે, તો ઇલેક્ટ્રોન પણ કેટલા થશે? 6. ઓકે, તો એ કાર્બન પરમાણુનું પરમાણુય દળ કેટલું? તો P + N, એટલે કે એનું પરમાણુય દળ જે તમે કોને આધારે નક્કી કરી શકો? તો P + N ને આધારે, ન્યુટ્રોનને આધારે. તો P + ન્યુટ્રોનને આધારે એનું પરમાણુય દળ કેટલું થશે? તો 6 + 6 = 12. આ તમારો જે મૂળ પરમાણુ જે છે એ. હવે મિત્રો શું ફેરફાર કર્યો? તો ન્યુટ્રોનનું દળ બમણું, એટલે કે નવો પરમાણુ, બરાબર? કે નવો જે પરમાણુ છે એમાં પ્રોટોનમાં કોઈ ફેરફાર, વાક્ય રચના સમજો. કાર્બન 12 નું નવું એટલે ન્યુટ્રોનનું દળ બમણું કર્યું, ઇલેક્ટ્રોનનું દળ અડધું કર્યું, એટલે પ્રોટોનમાં કોઈ ફેરફાર નથી. તેમાં પ્રોટોનની સંખ્યા કેટલી રહે છે? 6. ન્યુટ્રોનનું દળ કેટલું આપેલું છે? 6. તો એની સાપેક્ષે શું કર્યું? ન્યુટ્રોનનું દળ બમણું કર્યું. તો ન્યુટ્રોનનું દળ બમણું એટલે કેટલું થઈ જાય? 12. બરાબર? અને ઇલેક્ટ્રોનનું દળ અડધું કર્યું. હવે ઇલેક્ટ્રોનનું દળ 6 છે, અડધું કર્યું એટલે કે 3. પણ પરમાણુના દળ માટે ઇલેક્ટ્રોન ક્યાંય ભાગ ભજવે નહીં. હવે આગળ જે પરમાણુ, જે નવો પરમાણુ પ્રાપ્ત થાય એનું દળ કેટલું થાય? તો એ કોને આધારે? P + N. P કેટલું છે? 6. N કેટલું? 12. કારણ કે N શું કર્યું હતું? બમણું કર્યું હતું. 6 હતું એની જગ્યાએ 12 કર્યું. એટલે કે અહીંયા જે દળ છે એ 6 + 12 = 18. ઓકે, ક્લિયર? હવે તો અહીંયા બે પ્રશ્નો છે. નવું પરમાણુ દળ કેટલું થયું? 18. નવું પરમાણુ દળ કેટલું થયું? 18. અને દળમાં થતા વધારાનું પ્રતિશત પ્રમાણ, કે દળ હતું કેટલું? 12, થયું કેટલું? 18. એટલે કે દળમાં વધારો થયો, તો એ કેટલા ટકા વધારો થયો એ આપણે શોધવાનું. તો અહીંયા જનરલ મેં સૂત્ર લખેલું છે. દળમાં થતું ટકાવાર ફેરફાર અથવા પ્રતિશત ફેરફાર, અને પ્રતિશત પણ કહેવાય અથવા ટકાવાર પણ કહેવાય. હવે મેં અહીંયા જનરલ શબ્દ લખ્યો ફેરફાર. ફેરફારમાં વધારો પણ હોઈ શકે, ઘટાડો પણ હોઈ શકે, કોઈ પણ બની શકે. એટલે અહીંયા મેં જનરલી લખેલું. આ જનરલ સૂત્ર દરેકમાં લાગુ પડે. જો અહીંયા 12 માંથી 18 થયું તો વધારો કહેવાય. તો તમે એ લખો દળમાં થતો ટકાવાર વધારો, અથવા તો દળમાં થતા વધારાનું પ્રતિશત પ્રમાણ. બરાબર? અહીંયા દાખલા તરીકે 12 માંથી 6 થયું હોય તો તમે શું લખો? દળમાં થતા ઘટાડાનું પ્રતિશત પ્રમાણ, અથવા દળમાં થતો ટકાવાર ઘટાડો, તો ઘટાડો આવે. ટૂંકમાં જે અહીંયા થતું હોય એ આ જનરલ અહીંયા ફેરફાર, જે વધારો કે ઘટાડો હોય શકે, = દળમાં થતો ફેરફાર. એટલે કે દળમાં શું વધારો થયો કે શું ઘટાડો થયો? તો અહીંયા 12 હતું, 18 થયું, તો ફેરફાર શું થયો? વધારો. કેટલો વધારો થયો? તો કે 18 - 12 એટલે કે 6 નો વધારો. તો ફેરફાર કેટલો કહેવાય? 6 નો. બરાબર? * 100, કારણ કે પ્રતિશત, ટકાવાર પ્રમાણ શોધવાનું, ડિવાઇડેડ બાય પરમાણુનું મૂળ દળ. મૂળ દળ એટલે કયું? જે હતું એ 12. તો સૂત્રને આધારે વેલ્યુ આપણે એપ્લાય કરીએ. તો દળમાં થતો ફેરફાર 18 - 12 * 100 divided by મૂળ દળ 12. ઓકે, 18 - 12 એટલે કેટલા થાય? 6. Shift into 100 divided by 12. ઓકે, shift by 12 એટલે 6 × 2 = 12, અને નીચે 2, ઉપર 100 એટલે 100 by 2 તો કેટલા થયા? 50 થઈ જાય ને? ખ્યાલ આવે જ નહીં? દાખલા તરીકે અહીંયા
2 અને આગળ ગયા તો 50 એટલે કે અહીંયા ફાઇનલ આન્સર તમારો શું બને 50%. એટલે કે દરમાં થતો ટકાવાર ફેરફાર અહીંયા વધારો થયો તો દરમાં કેટલા ટકા વધારો થયો 50% વધારો થયો. સમજી ગયા વસ્તુ? એટલે દરની અંદર 50% વધારો થયો. આ તમારો ફાઇનલ જવાબ. એટલે બે જવાબ છે. એક નવું પરમાણુ દળ કેટલું તો કે 18 અને દરમાં વધારાનું પ્રમાણ કેટલું થયું તો કે 50% દરમાં વધારો થયો. એમસીક્યુ ની અંદર આવા બે એમસીક્યુ અંદર મૂકી શકે. ઓકે, ક્લિયર મિત્રો? તો આ જે પ્રથમ એક્ઝામ્પલ એના અનુસંધાનમાં હોમવર્કની અંદર બે એક્ઝામ્પલ તમને આપેલા છે. જેમાં પહેલા એક્ઝામ્પલમાં હવે અહીંયા મેં શોર્ટકટ વાપરી દીધો. રકમ આ રીતની રહે છે. જો n એટલે કે ન્યુટ્રોન, બરાબર, રકમ આ રીતની પણ મેં અહીંયા શોર્ટકટમાં લખેલી છે. જો n નું દળ કેવું કર્યું બમણું, પ્રોટોનનું દળ અડધું, ઇલેક્ટ્રોનનું દળ બમણું, તો કાર્બન 12 નું દળમાં થતું પ્રતિશત ફેરફાર શોધો. શોધવાની આ જ માહિતી સમજાય છે. રકમ મેં શોર્ટમાં લખેલી છે. એટલે આની આ જ વસ્તુ તમારે આવે પ્રશ્ન અહીંયા લખ્યું છે મુજબ જો ન્યુટ્રોનનું દળ શું કહ્યું બમણું અને પ્રોટોનનું દળ અડધું અને ઇલેક્ટ્રોનનું દળ બમણું હોય તો કાર્બન 12 નું નવું પરમાણુ દળ અને દળમાં થતા ફેરફારનું વધારો ઘટાડો જે થતો હોય એનું પ્રતિશત પ્રમાણ શોધો. સમજાઈ ગઈ રકમ? એટલે આ એક પહેલો હોમવર્ક. બીજો જે પ્રશ્ન હોમવર્કમાં, જો ઇલેક્ટ્રોનનું દળ બમણું, પ્રોટોનનું દળ અડધું કરવામાં આવે, ન્યુટ્રોનનો ફેરફાર નથી ગયો અહીંયા, ઇલેક્ટ્રોનનું દળ બમણું, પ્રોટોનનું દળ અડધું કરવામાં આવે તો 7n14 એટલે કે અહીંયા નાઇટ્રોજન માટે પ્રશ્ન પૂછ્યો તો 7n14 ના દરમાં થતો ટકાવારમાં ફેરફાર શોધો. એટલે પર્સન્ટેજમાં ફેરફાર શોધો. અહીંયા તો એ ફેરફાર ઘટાડો છે કે વધારો એ તમારે નક્કી કરવાનું. એમસીક્યુમાં આપેલું પણ હોય. દાખલા તરીકે અહીંયા આપણે 50% જવાબ લાવ્યા, બરોબર. હવે એમસીક્યુમાં આપેલું હોય 50% વધારો, બીજો જવાબ આપ્યો હોય 50% ઘટાડો, તો આખું કન્ફ્યુઝન થયું કે 50% શું થયું એ તમને ખબર હોય છે કે 12 છે, 12 માંથી 18 થયું એટલે કે 50% શું થયું વધારો થયો કહેવાય. તો વજન વધે છે, બરાબર. તો આ તમારે માહિતી ધ્યાનમાં રાખવાની. એટલે આ બે એક્ઝામ્પલ હોમવર્કમાં એના જવાબ શું છે નેક્સ્ટ લેક્ચરની અંદર તમને જાણ કરીશું. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ આગળ જોઈએ એક્ઝામ્પલ નંબર 2. આ જે બીજી માહિતી છે એને આધારે તો આ જે એક્ઝામ્પલ જે છે જનરલી કોઈ પણ પરમાણુના દળ, કોઈ પણ પરમાણુ ભાગ એ કાર્બન 12 ને આધારે નક્કી કરેલો છે. તો આ એના પ્રકારનો જે આ એક્ઝામ્પલ છે એની બેઝિક, એની સાથે એનો હોમવર્કનો પણ પ્રશ્ન આવશે. તો અહીંયા લખેલું છે કે જો પરમાણુય કોષ્ટક ઓક્સિજન પરમાણુ પરથી બનાવેલું હોય, આમ તો પરમાણુ કોષ્ટક કોને આધારે બનેલું છે કાર્બનને આધારે, પણ જો ઓક્સિજનને આધારે બનાવેલું હોય અને તેનો પરમાણુય ભાગ કોનો ઓક્સિજનનો 100 હોય તો કાર્બનનો પરમાણુ ભાર અંદાજિત કેટલો બને. જો પરમાણુય કોષ્ટક ઓક્સિજનને આધારે બનાવેલું હોય અને એ ઓક્સિજનનો પરમાણુ ભાર 100 હોય તો કાર્બનનો પરમાણુ ભાર અંદાજિત કેટલો હોય. ઓકે, તો આના માટેનું અહીંયા સૂત્ર, આ પણ એક જનરલ સૂત્ર. હું અહીંયા સૂત્ર એવા શાબ્દિક સૂત્ર લખીશ કે જેથી કરીને આ જ પ્રકારનો એક્ઝામ્પલ કોઈ પણ માટે પૂછે એ તમને સરળતાથી ખ્યાલ આવી જશે. કાર્બન 12 નો પરમાણુ ભાર જે આપણે શોધવાનો છે, બરાબર. કારણ કે કાર્બન, તો કાર્બનનો મૂળભૂત પરમાણુ ભાર કેટલો છે 12. તો કાર્બન 12 નો પરમાણુ ભાર ઇક્વલ ટુ આપેલ પરમાણુનો પરમાણુ ભાર. આપેલ પરમાણુ કોણ? તો ઓક્સિજન. ઓક્સિજનનો પરમાણુ ભાર તમને કેટલો આપો કહેવાય 100, બરાબર, ઇન્ટુ કાર્બન 12 નો મૂળ પરમાણુ ભાર. કાર્બન 12 નો મૂળ પરમાણુ ભાર કેટલો ગણવામાં આવે 12.
ટૂંકમાં જેનો પરમાણુ ભાર શોધવાનો છે એનો મૂળ પરમાણુ ભાર એ અહીંયા દર્શાવવાનો આવે અપન આપેલ પરમાણુનો મૂળ પરમાણુય ભાર, ભાર એટલે પરમાણુ ભાર અથવા પરમાણુય ભાર. ફરી સમજી લેજો. હવે આ સૂત્ર બરોબર સમજો. જેનું શોધવાનું છે એ આપેલ છે એનો પરમાણુ ભાર, એ મૂળ પરમાણુ ભાર નહીં ગણવાનો, પણ જે આપેલ હોય તે, જેનો શોધવાનો છે એનો મૂળ પરમાણુ ભાર અપન આપેલ પરમાણુનો મૂળ પરમાણુ ભાર. તો આપેલ પરમાણુ કોણ? તો કે ઓક્સિજન. ઓક્સિજનનું તમને હવે પરમાણુય દળ, હવે એક્ઝામ્પલની આપણે ગણતરી કરીએ. આપેલ પરમાણુનો પરમાણુ ભાર કેટલો? તો આપેલ પરમાણુ કોણ? ઓક્સિજન. એનો પરમાણુ ભાર કેટલો છે? 100 ઇન્ટુ કાર્બન 12 નો મૂળ પરમાણુ ભાર, તો એ કેટલો ગણાય? 12 ડિવાઇડેડ બાય આપેલ પરમાણુનો મૂળ પરમાણુ ભાર. તો આપેલ પરમાણુ કોણ? ઓક્સિજન. તો ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો? 16. તો આપણને ખ્યાલ હોવા જ જોઈએ. બેઝિકલી જનરલી 1 થી 20 તત્વોના પરમાણુ ક્રમાંક, પરમાણુ ભાર, સંજ્ઞા, આ તો બધું તમને પ્રાથમિક રીતે યાદ હોવું જોઈએ. તો અહીંયા 16. ઓકે, તો કેલ્ક્યુલેશન બહુ સરળ છે, ખ્યાલ આવી જાય એવો જ છે. દાખલા તરીકે અહીંયા 3 ચોક 12, 4 ચોક 16, 4 ને 100 એટલે 25, બાકી રહ્યું 25 ગુણ્યા 3 એટલે કે 75. તો કાર્બનનો પરમાણુ ભાર કેટલો થાય? 75. યુનિટ લખવું હોય તો યુનિટ લખી શકાય. આ 100 યુનિટ, તો આ 75 યુનિટ. એટલે જો ઓક્સિજનની સાપેક્ષે આ રીતે કાર્બનનો પરમાણુ ભાર અહીંયા શોધવાનો હોય તો આ રીતનો બની શકે. આવો જ સેમ પ્રશ્ન હોમવર્કમાં આમાં લખેલું છે કે ધારો કે કાર્બન 12 નું પરમાણુય દળ 150 યુનિટ છે. એટલે કે અહીંયા આપ્યું કોનું? કાર્બન 12 નું. તો આપેલ પરમાણુનો પરમાણુ ભાર એટલે અહીં શું આવે? 150. આપેલ પરમાણુનો મૂળ પરમાણુ ભાર એટલે કે કોનો? કાર્બનનો. કેટલો આવે? 12. 150 ભાગ્યા 12. બરાબર. આગળ તો ઓક્સિજન 16 નું પરમાણુય દળ શોધો. ખુદ આવી ગયું. એટલે કે O16 નો પરમાણુ ભાર ઇક્વલ ટુ કાર્બનનો આપેલ પરમાણુ ભાર ઇન્ટુ ઓક્સિજનનો મૂળ પરમાણુ ભાર ડિવાઇડેડ બાય આપેલ પરમાણુ એટલે કે કાર્બનનો મૂળ પરમાણુ ભાર એટલે કે અહીંયા 150 ગુણ્યા 16 ભાગ્યા 12. ખ્યાલ આવી ગયો? એટલે સેમ જ છે પણ આખી વસ્તુ બદલાઈ ગઈ. તો આ પણ એક હોમવર્કમાં એનો આન્સર નેક્સ્ટ ટાઈમ આપણે જણાવીશું. તો આ બે એક પરમાણુ ભારના અનુસંધાનમાં બેઝિકલી ક્યારેક આવા પ્રશ્નો એમ કે પૂછાતા હોય છે. નેક્સ્ટ પ્રશ્ન સમસ્થાનિકના બેઝ ઉપર, કે અલગ અલગ સમસ્થાનિકો હોય એને આધારે એનું સરેરાશ પરમાણુય દળ કેટલું હોય. દાખલા તરીકે કોઈ પરમાણુ એના અલગ અલગ 3 સમસ્થાનિકો છે, તો એ 3 સમસ્થાનિકોના પ્રતિશત પ્રમાણ તમને આપેલા હોય. દાખલા તરીકે X, Y, Z 3 અલગ અલગ છે. X નું પ્રમાણ 40% છે, Y નું પ્રમાણ ધારો કે 30% છે અને Z નું પ્રમાણ 30%. પણ 40% વાળાનું પરમાણુ દળ કેટલું, 30%નું પરમાણુ દળ કેટલું અને બીજો જે Z 30% છે એનું પરમાણુ દળ કેટલું, એ બધાના પરમાણુય દળ અને એના પ્રમાણને આધારે એનું સરેરાશ પરમાણુય દળ શોધવામાં આવતું હોય. તો જનરલી સરેરાશ પરમાણુય દળ માટેનો આ જે છે એના અનુસંધાનમાં એક્ઝામ્પલ છે. બહુ સરસ એક્ઝામ્પલ છે, ત્યારે પૂછાતા હોય છે. અહીંયા કહે છે M તત્વનું સરેરાશ પરમાણુય દળ, M તત્વનું સરેરાશ પરમાણુય દળ 51.7 છે.
એટલે આપી દીધેલું છે. એમના બે સમસ્થાનિકો M15 50 અને M52 52 હોય તો બંનેનું પ્રતિશત પ્રમાણ શોધો. બંનેના પ્રમાણ શોધવાના છે. હવે જનરલી એક સૂત્ર સરેરાશ પરમાણુ દળ માટે કદાચ આપણે ખ્યાલ હોય જ, કારણ કે ચાલી રહેલું હશે તો સરેરાશ પરમાણુ દળ ઇઝ ઇક્વલ ટુ જેટલા પરમાણુ એટલા. અહીંયા કેટલા પરમાણુ છે? બે. એક M15 અને બીજો M52. બરાબર? M50 અને M52 બે પરમાણુ છે કે જેનું એકનું દળ 50 છે અને બીજાનું 52 છે. એટલે કે બે પરમાણુ હોય તો સૂત્રમાં જનરલી W1X1 પ્લસ W2X2. જો 3 હોય તો પ્લસ W3X3. આવા જેટલા હોય એટલા ડિવાઇડેડ બાય તમારે જે X1 પ્લસ X2. હવે X1 અને X2 શું છે? તો એનું પ્રમાણ. જો X1 નું પ્રમાણ 40% હોય તો X2 નું કેટલું હોય? 60%. એ તો ફિક્સ જ વસ્તુ છે. બરાબર? અને એ પ્રતિશત પ્રમાણ છે. એ તો પર્સન્ટેજમાં ટોટલ પર્સન્ટેજ તો 100 રહેવાના. તો X1 plus X2 એ પણ નીચે કેવું રહેવાનું? 100 જ. W1 W2. W1 એટલે પહેલો જે પરમાણુ એનું દળ તો કેટલું? 50. બીજો પરમાણુ એનું દળ તો કેટલું? 52. ઓકે? એટલે અહીંયા 50, અહીંયા 52. X1 X2 આપણને ખબર નથી, શોધવાના કરેલા છે. હવે બુકની અંદર આ પ્રકારનું એક એક્ઝામ્પલ છે, પણ એમાં શું કરેલું છે? સમસ્થાનિકો ના પ્રતિશત પ્રમાણ આપેલા છે અને એનું સરેરાશ દર શોધવાનું. તો સરેરાશ જ્યારે દર શોધવાનું હોય ત્યારે 50 X1 એટલે કે આનું પ્રમાણ કેટલું હોય એ આપેલું હોય તો એ રીતે આનું દર અને એનું પ્રમાણ અપોન ટોટલ તો 100 જ થવાનું છેદમાં, અને એને આધારે સરેરાશ પરમાણુ દર શોધાય. પણ અહીંયા શું કહેલું છે? બંનેનું પ્રતિશત પ્રમાણ શોધવાનું. એટલે કે X1 અને X2 આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરવાના છે. બરાબર મિત્રો? તો અહીંયા આ પ્રકારના એક્ઝામ્પલની અંદર બે વસ્તુ આપણે સમજી લઈએ. સૌથી પ્રથમ M50 માટે એમાં W1 બરાબર કેટલા લખાશે? તો કે 50. બરાબર? ત્યારબાદ X1 આપણે ધારી લઈએ કે X1 બરાબર X. બરાબર? X1 બરાબર X કે Y કઈ પણ ધારી લો. દાખલા તરીકે Y ધારીએ. ચલો Y. X1 બરાબર Y percentage આપણે ધારી લીધું. હવે બીજો જે પરમાણુ જે છે M52. હવે આ પરમાણુ માટે આપણે ધારીએ તો W2 બરાબર કેટલું પરમાણુ દળ ગણાય? 52 X2 કેટલું? તો મિત્રો X1 અને X2 કેટલા હોય? 100. બંને ટોટલ કેટલા હોય? 100. કારણ કે બે સમસ્થાનિકો છે. જો X1 Y હોય તો X2 કેટલા હોય? 100 માઇનસ Y. ખાસ ધ્યાન રાખવાનું. 100 માઇનસ Y percentage. ઓકે? તો પ્રમાણ આવી ગયું. વેલ્યુ સૂત્રમાં એપ્લાય કરવાની. સરેરાશ પરમાણુ દળ તો અહીંયા આપેલું છે મુજબ સરેરાશ પરમાણુ દળ કેટલું આપેલું છે?
તો કે 51.4 51.7 જે આપી દીધેલું છે વેલ્યુ એપ્લાય કરવાની તો વેલ્યુ એપ્લાય કરીએ તો સરેરાશ પરમાણુની અંદર 51.7 ઇઝ ઇક્વલ ટુ W1 એટલે 50 X1 એટલે કે Y એટલે કે અહીંયા 50Y પ્લસ W2 એટલે કે 52 into F2 એટલે તો 100 minus Y divided by X1 plus F2 X1 એટલે Y plus F2 એટલે 100 minus Y. ઓકે ક્લિયર y ઉડી જવાનું અને તો y plus 100 minus y એટલે y નીકળી જશે એટલે શું રહેશે નીચે 100 આ બાજુ આવી જાય તો 51.7 ગુણ્યા 100 તો ડાયરેક્ટ ખ્યાલ આવી જવો જોઈએ અને તો પછી આમાં હું દરેક બધા સ્ટેપ દર્શાવવાની જરૂર નથી તમને થોડું ખ્યાલ આવી જાય ફરી સમજી લેજો y plus 100 minus y એટલે y નીકળી ગયા નીચે રહ્યા 100 નું આ બાજુ લાવી દઉં એટલે અહીંયા શું થઈ જાય therefore 5170 is equal to સમજાઈ ગયું 51.7 ગુણ્યા 100 એટલે 5170 થઈ ગયું 50y પ્લસ આ બેનો ગુણાકાર તો 52 into 100 એટલે 5200 minus 52y ઓકે 50y minus 52y એટલે minus 2y અને 5170 therefore આ રીતે લખી શકાય 5170 is equal to minus 2y plus 5200 ઓકે ક્લિયર હવે શું થાય 2y આમ જાય અને આમ લાવો તો બેઝિક નોર્મલ તો ખ્યાલ આવી જાય સમીકરણમાં 2y આ બાજુ એટલે પોઝિટિવ થઈ જાય 5170 નેગેટિવ થાય એટલે 5200 માંથી 5170 બાદ થાય એટલે કેટલા રહે 30 એટલે કે therefore 2y બરાબર 30 2y બરાબર 30 ડાયરેક્ટ લખેલું છે તો therefore y બરાબર કેટલું થઈ ગયું 15 y બરાબર 15 અને y એટલે શું x1 y એટલે શું x1 એટલે કે M15 નું પ્રમાણ કેટલું થઈ ગયું 15% સીધું રહી ગયું ને y ટકા ઓકે હવે f2 100 minus y 100 minus y એટલે 100 minus 15 એટલે કેટલું થયું 85 તો M52 નું પ્રમાણ કેટલું થઈ ગયું 85% આનું પ્રમાણ થયું 15% આનું પ્રમાણ થયું 85% ખ્યાલ આવી ગયો મિત્રો એટલે અહીંયા બંનેના પ્રમાણ જે છે એટલે તમારે આન્સરમાં M50 કે જેનું પ્રમાણ થાય M50 એટલે y કારણ કે અહીંયા જોઈ લેવાનું તમારે y છે એટલે કે 15% અને N52 કે જેના થાય 85%. ઓકે ક્લિયર મિત્રો તો M15 15% અને M52 એ 85% છે તો આવા સમસ્થાનિકો પર આધારિત પણ એક્ઝામ્પલ પૂછી શકે તો એનું જનરલ સૂત્ર યાદ રાખો આવા જેટલા સમસ્થાનિકો એ રીતે સૂત્ર બને W1 X1 plus W2 F2 plus W3 F3 જેટલા બી હોય એટલા divided by X1 plus F2 plus F3 પણ જનરલી નીચે જે ડિવાઇડેડ છે એ 100 હોય આની અંદર ઘણી વખત એવું પણ બને ત્રણ ક્ષમતાની કોઈ બેનું પ્રમાણ આપેલું હોય ત્રીજાનું શોધવાનું હોય તો બેનું પ્રમાણ માનો કે 80% થતું હોય અને ત્રીજાનું શોધવાનું હોય બેના પ્રમાણને આધારે ત્રીજાનું પ્રમાણ સીધું મળી જાય પણ દર પ્રમાણ આપેલા હોય ને એને આધારે આ રીતે શોધવાનું કે પણ દરેક વસ્તુ ધ્યાનમાં રાખવાની બાકી સરેરાશ દર શોધવાનું કે એ તો બહુ સરળ મુદ્દો છે કે જે બુકની અંદર એક્ઝામ્પલ આપેલો છે પણ
દર આપેલા હોય અને એના પ્રમાણ શોધવાના હોય તો તમારે આવું બેઝિક સમીકરણ બને અને એને આધારે તમારે ગણતરી કરવી પડે. આ જ ટાઈપનું જે એક્ઝામ્પલ જે છે જે હોમવર્કની અંદર તમને આપવાનો છે કે જે હોમવર્કમાં એક્ઝામ્પલ આ રીતે છે જે આગળ જોઈએ. તો જો એનીનું પરમાણ્વીય દળ 20.2 હોય અને એટલે નિયોન, તો નિયોનના બે સમસ્થાનિકો નિયોન 20 અને નિયોન 22 નું પ્રતિશત પ્રમાણ શોધો. બરાબર, સેમ જ એક્ઝામ્પલ છે, બધું જ સરખું જ છે, કોઈ ફેરફાર નથી. જો ખ્યાલ આવી જશે, અહીં 51.7 આપેલું છે, એની જગ્યાએ અહીંયા તમને આપેલું છે 20.2. અહીંયા બે સમસ્થાનિકો M50 અને M52 છે, ત્યારે અહીંયા બે સમસ્થાનિકો N20 અને Ne20 અને Ne22 છે. ઓકે, એનું પ્રમાણ શોધવાનું છે. અહીંયા પણ બંનેનું પ્રમાણ શોધવાનું હતું, એટલે કે જે અહીંયા X1 અને X2 આપણે જે ફાઇન્ડ આઉટ કર્યા એ જ કરવાનું છે. તમને હું જનરલી પ્રશ્નો એ રીતે જ આપીશ કે જેથી એક ટાઈપ કરી એ જ ટાઈપનો હોમવર્કમાં મૂકીશ, એટલે સરળતાથી તમે કરી શકો. એટલે અહીંયા આજના આ લેક્ચરની અંદર આપણે આ પ્રશ્નો અને એની સાથે એના 4 હોમવર્ક આપણે આપ્યા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે પ્લાન્ક અચળાંક પર આધારિત જે એક્ઝામ્પલ જે છે, જેમાં લેમ્બડા, તરંગ લંબાઈ, આવૃત્તિ, પ્રકાશનો વેગ, પ્લેન્ક અચળાંક અને ઉર્જા સંબંધિત જે અલગ અલગ સૂત્રો છે, જેમાં E = hν, E = hc/λ, એને આધારે જે કંઈ એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલને નેક્સ્ટ લેક્ચરની અંદર પુનરાવર્તન બેઝ આપણે ચર્ચા કરીશું, એની સાથે એના હોમવર્ક આપીશું અને ત્યારબાદ જે બોર પરમાણુ નમૂના અનુસંધાનમાં જે કંઈ આપણે માહિતી છે એ નવી માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો નેક્સ્ટ લેક્ચર સુધી સૌને જય સ્વામિનારાયણ.